ડૉક્ટર રવિ પટેલ છે. હું દાંતનો ડૉક્ટર છું અને આજે હું તમને મોઢાના તપાસ તમારા ઘરે કેવી રીતે કરવું એ તમને શીખવાડીશ. મોઢાની તપાસ એટલે તમારા કેન્સર થયા પહેલાં એને શોધી કાઢવું, એને કેન્સરની તપાસ કહેવામાં આવે છે. એ તમને તમારા કેન્સર થયા પહેલાં જ તમે શોધી શકશો તો એને આપણે પહેલેથી જ સારવાર લઈને પહેલેથી અટકાવી શકીશું. બરાબર છે. હવે એમાં મુખ્ય બે પ્રકાર હોય છે. પહેલાં તમારી બાહ્ય તપાસ અને પછી મોઢાની અંદરની તપાસ. બાહ્ય તપાસ માટે તમારે તમારા મોઢા ઉપરના ચામડીના રંગને જોવાનો છે, તમારા બંને સાઈડની આકાર બરાબર છે કે નહીં તે જોવાનું છે. ત્યારબાદ તમારા ગળા ઉપરમાં કોઈ ગાંઠ થયેલી છે કે નહીં, કોઈ બ્લીડિંગ થાય છે કે નહીં અને બંને બાજુ સિમેટ્રી છે કે નહીં એ આપણે મુખ્ય તપાસ કરવાની છે. ત્યારબાદ તમારું વજન સમયાંતરે ઘટતું જાય છે કે નહીં એ પણ તમારે સેલ્ફ તપાસ કરતા રહેવું પડે. અને ત્યારબાદ તમારા હોઠ આગળના ચામડીનો કલર, હોઠનું નમણાપણું એ બધું જ ચેક કરવાનું છે. ત્યારબાદ તમારે જમતી વખતે તમારે ગળવામાં તકલીફ થતી હોય કે સમયાંતરે અવાજ પણ તમારો ચેન્જ થતો હોય એ બધી જ મોઢાના કેન્સરની એક ચિહ્નો છે બધા. હવે અંદરની તપાસની વાત આવી છે. અંદરની તપાસમાં પહેલાં આગળની ભાગે તમારા હોઠને બંને હાથથી પકડીને આ રીતે ખુલ્લા વાળવાના છે. ત્યારબાદ હોઠની અંદરની ચામડીને કલર, તેના ઉપરનું કોઈ ચાંદુ થયું હોય તે કે એનો આકાર તમારે ચેક કરવાનો છે. હું તમને બતાવું છું કઈ રીતે કરવાનું છે. આ નોર્મલ છે. ત્યારબાદ અંદરની ચામડીની વાત આવે છે. અંદરની ચામડી માટે તમારે તમારા હાથથી એક સાઈડનો પહેલા ભાગ તમારા ગાલને ખેંચવાનો છે. અંદરની મોઢાની ચામડીની તપાસ કરવાની છે. અંદરની ચામડીમાં સફેદ કલરના ડાઘા પડી ગયા છે કે કાળા કલરના ડાઘા હોય તો એ બીડી અને સિગારેટના સ્મોકિંગના હોય છે. ત્યારબાદ કોઈ તમને ચાંદુ પડી ગયું છે અને એ સમય જતાં એમાં લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું છે. આ બધા જ કેન્સરના મુખ્ય ચિહ્નો છે. ત્યારબાદ કોઈ ગાંઠ આવી ગઈ છે, તમને ચાંપવામાં તકલીફ પડે છે, એ બધું જ હોઠ પર આ રીતે જોવાનું છે. એ જ રીતે બંને બાજુ બીજી સાઈડ પણ એ જ રીતે ચેક કરવાનું છે. ત્યારબાદ તમારા જીભની વારી આવે છે. જીભને તમારા બંને એક હાથથી પકડીને એક સાઈડથી ખેંચો. જીભ અને દાંતની વચ્ચેનો ભાગ એ ખાસ તમારે જોવાનો છે. એ મોઢાનો અંદરનો ભાગ છે. ત્યાં જીભની બંને બાજુએ મોઢાના કેન્સર થવાના બહુ જ ચાન્સીસ છે, જે આ છે ભાગ. પછી જીભની અંદરની સાઈડ તમારે જીભ તાળવે ઉપર અડાડીને ચેક કરવાનું છે. જીભનો કલર કેવો છે, જીભ બંને બાજુ ઉપર નીચે આગળ પાછળ ફરે છે કે નહીં, મુવમેન્ટ્સ બધી ચેક કરવાની છે. હું તમને બતાવું છું. ત્યારબાદ આવે છે તમારા કઠણ તાળવાનો પાર્ટ આવે છે. તાળવું ઉપર હોય છે અને પાછળ એ તમારું નમણું તાળવું હોય છે. તાળવા માટે તમારે ઉપર જોઈને ત્યાં તમારો ચામડીનો કલર કેવો છે, ત્યાં ચાંદુ પડ્યું છે કે નહીં એનું પણ ચેક કરવાનું છે. ત્યારબાદ પાછળનું તાળું પણ અગત્યનું છે. એના માટે તમારે જીભ બહાર કાઢીને આ કરીને બોલવાનું છે. હું તમને બતાવું છું. આ એ તાળું જ્યારે હલતું હોય છે ત્યારે હલે છે એ તમારું સામાન્ય તાળું છે, પણ જો એ હલતું બંધ થઈ જાય ને તો એ પણ એક કેન્સરના ચિહ્નો છે. ત્યારબાદ તમારા દાંતનો વારો આવે છે. દાંતનો કલર કેવો છે, દાંતના આકાર કેવો છે, એ બધું જ તમારે દાંતને ચેક કરવાનું છે. નીચેનો ભાગ બતાવું છું તમને. ત્યારબાદ ઉપર પણ આ જ રીતે ચેક કરવાનું છે તમારે. દાંતમાંથી પસ નીકળે છે કે નહીં, દાંતમાંથી લોહી નીકળે છે, દાંત કાળો પડી ગયો છે, ડાઘો પડી ગયો છે, દાંતનો આખો ભાગ હલે છે. ત્યારબાદ તમારે તમારા યોગ્ય ડૉક્ટરની તપાસ કરાવવી જરૂરી છે. આ બધા જ કેન્સરના કારણો હોઈ શકે છે.